આપણે 500 સબસ્ક્રાઇબર થાય ને એટલે આપણે નાનું એવું ગીવઅવે રાખવાનું છે. જોવાનું જ નહીં. કઈ નહીં જોવાનું. બમ્પર આવે તો સ્પીડ ઓછી કરે જ નહીં. એક્ઝેક્ટ 26 વર્ષ પછી બાએ પરચો આપ્યો આજે. માખણ મારે દોરા બેઠા બેઠા. ને વસ્તુ દેખાડ બરોબર. સારે ગમ પા વગાડીને બરોબર. સારે ગમ પદ ની સા. મારો વારો આવ્યો એટલે એટલું બધું ખરાબ બગાડે પપ્પા. મારો વારો આવ્યો એટલે તો 2 મિનિટ ની આગળ હજી કર બરોબર. સારે ગમ પદ ની સા. હું વગાડું તો પપ્પા ના નો પાડે, પણ જેવું ઉર્વિસ વગાડવાનું ચાલુ કરે ને એટલે પપ્પા ના પાડી દે. સારે ગમ પ એ ના પપ્પા બોબડાઈ ગયો. પપ્પા કે મારો રસનો વિષય જ નથી, ફોન લઈને બેસી જાવ. ટાઈમ મસ્ત જમીને અમે બધા બેસી ગયા છીએ. અહીંયા આપણે મમ્મી છે, અહીંયા મહેક તમને દેખાતી છે, સામે પપ્પા બેસી ગયા છે, અમે બધા જમીન બેસી ગયા છીએ અને હવે અમારે ચાલુ થશે ઘર સભા. તો મમ્મી રેડી? રેડી. પપ્પા રેડી? હાલો તો મહેક ચાલુ કરશે હવે ઘર સભા. બરોબર. તો અમારે દરરોજ છે ને થોડુંક ભજનનું અમારે ચાલુ હોય, કેમ કે મહેક પ્રોફેશનલી વગાડે છે પિયાનો. તો ઓલા કાર્યક્રમમાં નું આપણે બોલાવ્યા હોય ચીફ ગેસ્ટ તરીકે. તું વિચાર કહી દો. જીવનમાં સુખી થવું હોય ને તો જમીનની હારે જોડાયેલું રહેવાનું. મને ઓલું યાદ હે કે ઓલું સાયકલ મેં લેવડાવી હતી ને તો સાયકલ લેવડાવી ને પછી કે હવે મારે હાઈકીને લઈ જવી છે. એ તો રોતો પરાણે બેહારો. મારા મમ્મીએ ખોળામાં સાયકલ લીધી મેં આગળ બેહારો. તો ઈ ઓલી 3 ટાયર વાળી જે ઓલી નાની સાયકલ આવે એ મારા હાંકીને આવું તું ઘરે એમ. એક બીજું રમકડું બેનું વેન કર્યું હતું તે સાયકલ બસ જ્યાંથી લીધી હતી ક્યાંથી લીધી સુપર સ્ટોર બાકી રમકડા બહુ લેવડાવ્યા કા ફુગા ને એવું બધું. બાકી પપ્પા તમારું ઘડિયાળનું કલેક્શન બતાવો તો. કે કાઢ નાખી પપ્પાએ ઘડિયાળ કાઢ નાખી. બાકી 1 નંબર ઘડિયાળ પહેરે છે હમણાં. ચાકા જા. મમ્મી તમારી ઘડિયાળ ક્યાં ગઈ? ચાલુ પહેરે જ ને. લે કેમ? ઘરમાં પહેરવાની હોય ને, નકર તો બંધ થઈ જાય. તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને. તો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને સવારના વાગી ગયા છે 7:10 અને મમ્મી અત્યારે બનાવી રહ્યા છે સવારમાં શાક બટેકા રીંગણાનું. તો મમ્મી કેવી ચાલી રહી છે તૈયારી? બસ જો રીંગણા બટેકાનું શાક કરું છું, છાશ રોટલી. પપ્પાનું ટિફિન થઈ જાય એટલે બરોબર. ના ના આજે મજા આવી જવાની છે. અને બાકી મમ્મીને ગરમી બહુ થાય છે કા મમ્મી? એટલે તમે બધા પૂછતા હો કે કેમ ગરમી થાય છે, પંખો કેમ ન કરતા, પણ અહીંયા જ્યારે ગેસ ચાલુ હોય ને ત્યારે પંખો જો કરવામાં આવે ને તો ગેસને થોડુંક આગ બધી આમ તેમ થોડીક થાય. એટલે હે ને જ્યારે રસોઈ બનાવતા હોય ને ત્યારે પંખોને બધું બંધ રાખવું પડે. એટલે તોય અમે હે ને અલ્ટરનેટિવમાં આ પંખો ચાલુ કરીએ છીએ. તો આવું બધી છે અને સવાર પડી ગઈ છે મસ્ત મજાની.
રેડી કુટું તુલસી, આંબલી, પછી ખબર કા લાય મૂકવા આવો. થઈ ગયા હવે. હે મમ્મી તું નાની કહેવાય, લાય. અરે મમ્મી મારી મમ્મી આજે આમ અલગ જ લાગો હો તમે કેવું લાગે? હાવ અલગ જ તેના આમ તા કેમ ડીશ ને એવું અહીંયા મૂક્યું છે? હે મમ્મી આ ડીશ ને એવું કેવાય હું કીધું મહેક તે માખણ મારે જ નવરા બેઠા બેઠા. મમ્મી ન બોલો. આજે કેવી ગરમી છે એની વાત જવા દે ને. હમ આ વર્ષે વધારે મને લાગે છે. બહુ લાગે તો આ વખતે વધારે છે. હમ એમાં એ જે 2 જેઠ મહિના કાઢવાના કેમ કાઢવાના? તો એવું કેમ 2 જેઠ મહિના એટલે એક અદેક મહિનો છે. તે લઈ આવી અમે ગોતાઈ તો ક્યાંથી લઈ આવ્યા એનો યાર ઈ સિક્રેટ વસ્તુ છે. અરે દે યાર એવું ન પૂછો. અરે દે યાર તો મહેક ને હવે સ્કૂલ 2-3 દિવસમાં ચાલુ થવાની છે ટ્યુશન સ્ટેશનરી એ જવાનું છે ચોપડા લેવા. ચોપડા તું લઈ આવી નહીં પૂરા થઈ જાય 2 દિવસ. પણ મહેક ને હવે 2-3 દિવસમાં સ્કૂલ ચાલુ થવાની છે રસ્તામાંથી લઈ દઈશ. હું તને મૂકવા આવું જ ને ત્યારે હું તને રસ્તામાંથી લઈ દઈશ. તો એક ચોકલેટ દરરોજ. નહીં ફુગોન ચોકલેટ ક્યાંથી તો તું ભણીશ ક્યારે તો રમીશ તો હું રમીશ રમવા હાટું આવડું મોટું આ અહીંયા પડ્યું છે બરોબર એમાં નો મજા આવે. નો મજા આવે કેમ તારા મને મમ્મીએ કીધું તું હું ઉત્તરાયણ કરવા નહોતી આવી એટલે હું તને ફુગો લઈ દઈશ. વાવ એમ મમ્મી બાકી શું કહેવાય આજે મત આપણે દઈ દીધો હે તે આંગળીમાં જાતું જ નથી આ હો ના કઈ રીતનું કહેવાય પરમનન્ટ માર્કર બીજી વખત તમે મત નો દઈ આવો ને એટલે અરે પણ એમ નહીં તે ને આજ કેટલા દિવસ થયા તો નેલ રિમૂવર થી એને કાઢી નાખવાનું વયું જાય તરત. અરે પણ એમ નહીં આમાં શું એવું તો એ લોકો એડ કરતા હશે તમને ખબર હોય ને તો ઓલામાં લખો કોમેન્ટમાં કા લખો કે આજે બાઈએ અમને આશીર્વાદ આપ્યા. હા આજે કેવું થયું મિત્રો કે આજે છે ને આમ હું અહીં બેઠો હતો ને મમ્મી છે ને ઓલું તમે મમ્મી છે ને રસોઈ બનાવતા હતા સવારમાં તો આમ મસ્ત હું અહીં બેઠો હતો મહેશ તો આમ છે ને પવન કેવું કઈ નહીં હો બાએ આમ હાર છે ને ડાયરેક્ટ આમ નીચે આવ્યો ને આમ આશીર્વાદ આપ્યા અને ફોટો હેલો એટલે એમ કે તરત હું આમ છે ને પગે જ લાગ્યો પણ બાએ 2000ની સાલમાં બાનું અવસાન થયું એટલે એક્ઝેક્ટ 26 વર્ષ પછી બાએ પરચો આપ્યો આજે બાએ કીધું હું તમને બધાને જોઉં છું એટલે શાંતિ જ રાખજો. એટલે બાએ આમ આશીર્વાદ આપ્યા કે નહીં બધાએ બ્લોગ બનાવે છે ઘરે અને કેવા ખુશથી રહે છે તો બાનું તેને એવું જ કેવું છે કે એને આશીર્વાદ આપ્યા અને એનું કેવું એવું છે કે સબસ્ક્રાઇબ કરી દો શું કરે પપ્પાની વાહે શું કામ નો બેહાય આમ ગાડીમાં બસ ઈ બમફરિયા એવા ઠેકાડ દે ને તે આપણને બીજે દી જવાનું મન જ ન થાય. પપ્પા કુંડી ઠેકાડે છે અને કુંડી ઠેકાડે આપણે એટલું એમ નહીં એટલું તો ઓલું મહાનગરપાલિકાને ખબર નહીં હોય કેટલી કુંડી છે એટલી વધારે પપ્પાને બધી ખબર હોય જો ગમે ત્યાં રસ્તા ઉપર ખાડો હોય કે ઢાળ હોય ગમે ઈ હોય પછી આપણે એમ કહીએ ને કે જોજો હો કઈક જરાક જોજો વાહે વાળા વિચારજો એમ તો એમ કે હા 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 તમ તાર હા તો આવી ગયું હોય તો આપણે કેમ કે જો ઠેકાડ અને બમ્પર આવે ત્યારે સ્પીડ વધારવાની કા હા બમ્પર આવે તો સ્પીડ ઓછી કરે જ નહીં સ્પીડ કેટલી હોય ને તો આપણે એમ કે ને કે જો આપણે એમ કે તમને ન દેખાતું હોય તો મને તો દેખાય છે તો તમે ધીમી તો પાડો એમ તો એમ કે લ્યો આવી ગયું એમ ઈ નહીં લગન પછી જ્યારે મારે જવાનું હતું ને 10 તારીખે ત્યારે પપ્પા મને મૂકવા આવ્યા હતા કેમ કે પપ્પા તો કમલેશ અંકલ ભેગા જતા રહ્યા હતા એક કેતી કેમ નથી અત્યાર સુધી અત્યાર સુધી કેતી કેમ નથી પાપા પાપા એમ નહીં ચાર મને ખબર જ છે કે ઈ તો જો બેગી માયા કઈ બોલશે નહીં બે બેગ હતી મારી પાસે એની ઉપર ત્રીજી ઓલી મોટી બેગ હતી ને આવડી ઈ બેગ હતી અને આગળ એક મારું મિની બેગ હતું સેન્ડલ અને એનું બધું તો પપ્પા ઠેકાડે છે એક તો મારા હાથમાં ફોન બીજી બાજુ બધી આમ વસ્તુ પાછી વિડિયો કોલ કર્યો મને હું સ્ટેન્ડ ઉપર બેહી જતી પાછો તે મને વિડિયો કોલ કર્યો તો અને પપ્પાને ત્રીજા ગેરમાં જ ગાડી જતી ઘડીક ચોટી જાય ઘડીક લીવર દેવાય ઘડીક ચોટી જાય ઘડીક લીવર દેવાય પણ પપ્પાને પેલો બીજો ગેર જ આ બોલતા હશે ને બધાને ખબર જ હશે કે જો ગમે ને આપણે ગયા હોય ને પછી ટ્રાફિક હોય ને ફૂલ ટ્રાફિક હોય એમાં અંદર ખોસી દે અરે ઈ તો ઠીક એક કઈ સિગ્નલ કા સિગ્નલ નહીં કાંઈ જોવાનું જ નહીં કઈ નહીં જોવાનું પછી છે ને કેવું કરે ખબર છે એમ કે લે કે આપણે કોઈ એન પાસે કોઈ ટ્રસ્ટ ન કરવો જોઈએ ટ્રસ્ટ કરે તો એ કે લે
એને એટલી બધી ઉતાવળ છે તો મેં કીધું તો તમારે શું ઉતાવળ છે એને શું ઉતાવળ? તો તમારે જવું છે ને એમ એને જવું છે એની ઉપર તો તૂટી પડે એને કોઈ આમ તેમ ન કરવું જોઈએ ઈ ગમે એના ગાડી અડાર દે ખુશી દે તો કઈ એવું કરે. એકવાર તો મમ્મી આમ હું નાનો હતો તો હું આગળ બેઠો હતો ગાડીમાં અને મમ્મી પાછળ તો બમ્પર આવ્યો ને તો ઉલાડ્યો ને તો મમ્મી ડાયરેક્ટ પલોઠી જ વાળી ગયા રોડ ઉપર હીરાબાગ કા હા ઈ કે બધો ફટો દેખાય. ડાયરેક્ટ મમ્મી પલોઠી વાળી લઈ જ ગયા રોડ ઉપર ડાયરેક્ટ આ બોલીને પડીને તારણ બહુ તારણ પડી ગયા. એવું નથી પાછું હું કે ખબર છે એ કે લે આપણે ગયા ત્યાં બમ્પર નહોતો આવ્યા ત્યાં બમ્પર બની ગયો ઈ કે. તો અમે બધા ફામે ગયા અને આ બધું બનાવીને લઈને જવાનું હતું તે પછી દાદા કે મામાની બધા આવ્યા આપણા ઘરે પછી હું બધું બનાવતી હતી કઢીને ખીચડીને બધું લઈ જવાનું હતું ને તે પછી દાદા કે હું એ કે રમેશ પટેલની વાહે વેચાવ પછી મને એમ થયું કે રમેશ પટેલની વાહે એને જાવું તો છે પણ પેટમાં ન દુખાડે સારું તે પછી છે ને મેં કાંઈ કીધું નહીં મેં કીધું ભલ જાય એમ તો એ કે તું એ કે ભાઈને એના વી આવજે મોટી ગાડી મામા કે વાંધો નહીં તો એ તો ગયા હો તાર પપ્પાએ ઉલાડા દાદા એવું કીધું હાજે નિરાતે બધા બેઠા હતા એ કે રેખા હાજ પૂરું કરે એ કે તે બધા કે કેમ તો એ કે રમેશ પટેલ કેટલા એ કે રોદાન કાંઈ જોવે જ નહીં કે ભલ ભલાને પેટમાં દુખી જાય કે એમ એટલી ગાડી હાકે સ્પીડમાં કે કાંઈ ખાડા કાંઈ જોવે જ નહીં એમ મેં કીધું કાંઈ શું કરે છે તકમરીયા પલાળો તમારા માટે મારી માટે મહેક તકમરિયા લાવી છે અને બનાવે છે તકમરિયા. મમ્મી તમે પીશો તકમરિયા? તો એમ નહીં હવે બાને માળા તો પહેરાઈ દઈ ને. હાલો થાય ભેગું થઈ ગયું. બાનો ખોફ કેટલો હોય છે કે દાદાનો હારે તેને એક બાજુ જ નમી ગયો તો. બા તો બા હે બા મમ્મી ચા બહુ પીતા ને કા એટલે બા એટલી ચા પીતા ને કે આ વારસામાં અમે બધા ચા એટલી પીવી ને. કોણે કીધું એમ? તો હું નથી પીતી. તમે નથી પીતા પણ હું તો પીવું છું. ચા તો હું નથી પીતી પણ હું તો પીવું છું ને. ચા તો જો અમારે આપણે તો જો બાન દાદા આપણા ઘરમાં ઓલા કેવા દેશમાં મામાના ઘરે કોઈ ચા નથી. પણ હું તો પીવું છું ને. પણ અમે નથી પીતા ને. હું તો વાટકો ભરી ભરીને પીવું છું એમ. ના ના પણ હવે આનું શું કરવાનું છે બાના હારનું? બાને પહેરાવી દઈએ. તો બાને આપણે હાર પાછો પહેરાવી દીધો છે. હવે જીવતરમાં ગડપણનો વાવાયો ત્યાં ચાલુ ન ચલાય ડગમગ રે થવાય ગડપણનો વાવાયો હતી યુવાની આમ તેમ ફરતા તા હવે ઉંબરા ડુંગર બની જાય ડગલું ના મંડાય ગડપણનો વાવાયો. મહેક અને મમ્મીએ કપડા સુકવવાનું ચાલુ કરી દીધું હે. મમ્મી કેમ હે? ચીપટા ક્યાંથી આવ્યા છે આપણે? આ દોરીએથી થાઈલેન્ડ થી. દોરીએથી થાઈલેન્ડ ના ચીપટા છે. સ્કૂલે આજ રજા પાડી છે તે ટ્યુશન વાળા મેડમ ને ના પાડી સ્કૂલ વાળા કીધું હું નથી ખાવું આજે એના તોફાન બહુ વધી ગયા છે ને કે આ જે મારી કૂટી મેં પાછા હું નહીં જાઉં ના પાડી દઈશ. ખબર કેમ વિચાર હું ઉર્વિશની જેમ કરીશ લેવાની પેટમાં દુખે જેમ કરીને ફોન કરાવી દે તો ઘરે વહી આવી. તો ઊભા કેમ રહી ગયા? કપડા હુકવવા માંડો ફટાફટ. તમે ડિસ્ટર્બ કરો છો એટલે. તો અહીંયા કપડા હુકવવાનું કામ ચાલી રહ્યું છે અને હું મસ્ત અહીંયા રેડી થઈને મિત્રો તૈયાર થઈ ગયો હું. અને અત્યારે બપોરના વાગી ગયા છે 11:20 અને બધું રેડી થઈ ગયું છે. હવે થોડું ઘણું કામ બાકી છે ઘરનું, એ હમણાં ઓલા કામવાળા માસી આવશે અને બધું જ કામ કરી જશે. આપણે 500 સબસ્ક્રાઈબર થાય ને એટલે આપણે નાનું એવું ગીવઅવે રાખવાનું છે. એને ને આયા ગટુ નાઈ લીધું. ગટુએ નાઈ લીધું. નાઈ લીધું ગટુ આયા. તપન તપન શું કરે છે? તપન નેટ થી આવે છે. જા તો મમ્મી પાસે. એ મહેક એ મમ્મી મહેક કરે. જોવો તો પેલા એકવાર જોવો તો. એ અહીંયા એ મમ્મી અહીંયા આવો તો એકવાર. એ મમ્મી આમ જોવો. એ મમ્મી આ કપડાં તપ છે ને એમાં ઈ બેગ છે કે કરે ફેરે કાકી. મહેક આ શું છે? ગાડી
ગાડી મારી મને ગાડી નથી લઈ દેતા એ તો તમને કીધું તું કાલે મને ગાડી લઈ જો નાની એવી તો આ વિડીયો અહીં પૂરો થાય છે અને હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને આવી જ રીતે જોતા રહો. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.